મમ્મી, આ ઘરનું તો બધું કામ પતી ગયું છે. હું ક્યારની ફ્રી થઈ ગઈ છું. તો હું તમને શું કહેતી હતી કે આ કિચનમાં જે વસ્તુ ઘટતી હોય ને એ તમે મને લખી આપો ને, તો હું લઈ આવું માર્કેટ જઈને. એ તે બહુ સારું કામ કર્યું લે, કારણ કે ઘણી વસ્તુ ઘટે છે. કાલે જ મેં ફ્રીજમાં જોયું તો શાક બકાલું નથી અને આમે થોડુંક આ બધું દુકાનનો સામાન લાવવાનો છે કરિયાણાનો. તો તું થોડી વહેલી જાજે અને સમયસર લઈને પાછી આવતી રહેજે. હા, અને આમ પણ છે ને ઘરમાં ફ્રૂટ લાવવાનું છે. કાલ રાત્રે સેન્ડી કેટલી રાડું નાખતા હતા મારા ઉપર. આ સફરજન ને દ્રાક્ષ ખલાસ થઈ ગયા છે ને તો. હા તો હું એમ જ તો કહું છું, કોઈ વસ્તુ નથી અત્યારે. હા, યશવીબેન કઈ ગયા દેખાતા નથી. એનો કોઈ ફોન કોઈની યાર વાત કરતી હતી કે મારી ફ્રેન્ડ ના ઘરે જાવ એમ કરતી હતી એટલે. અચ્છા, હા પેલી હેતલ છે ને, હા કદાચ એમના ઘરે જવાના હશે. અમે આજે હેતલનો બર્થડે છે. હા, યશવીબેને સ્ટેટસમાં રાખ્યું હતું, મેં જોયું તો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મારા દેર કેમ વહેલા તૈયાર થઈને બહાર આવી ગયા છે? કે બહાર જવાના છો હો? એટલે અમે વહેલા તૈયાર થાવી તોય તમને ઉભા અને મોડો તૈયાર થાવ તમે કે મોડા જાગે છે. અડધી આપણા જેવા મોડે થતો. ફુગાતો નથી ક્યાંય આપણે. હા પણ જો તું મોડા ઉઠે તો અમને એમ થાય કે અરે કેટલું કામ થઈ ગયું છે અહીંયા બધું હોય, હજી તો તોય ઉઠ્યો નથી એમ. અને વહેલો ઉઠે તો અમને નવાઈ લાગે કે આટલો બધો કેમ વહેલો ઉઠે, શું કામ હશે? પણ એવું નથી, રજા ન હોય તો વહેલા ઉઠી જાવ, રજા હોય તો થોડોક આરામ કરું. હા, થોડુંક તમે તમારા ભાઈને પણ શીખડાવો ને, એ પણ વહેલા ઉઠવા માંડે. 10 વાગ્યા હજુ નથી ઉઠીને આવ્યા બાર. એમ પણ આજે રજા છે ને, ભલે ને રેસ્ટ કરતો. રજા છે એટલે શું રહેવાનું 12 વાગ્યા સુધી? તો પછી એવું નથી, તમારા લોકોને રજા હોય પણ અમારે થોડી રજા હોય. હવે અમારે તો જે સમયે ઉઠતા હોય એ સમયે ઉઠવાનું, ઉઠીને કામ કરવાનું. એક કામ કરીએ, આજે છે ને તમારે પણ રજા આપી. કેમ? કેમ કે આજે છે ને આખો દિવસ બહાર થી બધું જમવાનું લઈ આવ્યું. અરે તમારે બંને ને આરામ. વાહ, સમજદાર છે મારા જેમ. શું વાહ વાહ, થોડુંક શીખો તમારા ભાઈ પાસેથી. કઈ કામકાજ કરવા નથી, રખડવું છે બસ. કામે વળગો હવે. હવે છે ને મમ્મી આના લગ્ન કરાવવાના છે. હા હવે એ તો મને વિચાર આવે છે. વિચાર ભલે તમને આવતો, મારે હમણાં કોઈ જ લગ્ન બગ્ન કરવા નથી, બરાબર? જો તમને બધાને ખોટું ન લાગે તો એક વાત કહું. આ મારા કાકાની છોકરી સોનલ છે, એમની જોડે આપણે ભાઈની વાત ચલાવીએ તો. અરે આ તો સોના જેવી વાત કહેવાય. અને સોનલને તમે બધા ઓળખો જ છો, અને દેખાવડી પણ એવી છે, 5 હાથ પૂરી છે. અને આપણા આંગણામાં ઉભી હોય ને તો એ લક્ષ્મીજી ઉભા હોય એવું લાગે છે. પણ કોઈ મને તો પૂછશો કે મારે કરવા છે કે નહીં. હમણાં મારો કોઈ વિચાર નથી. તો કેમ? ઉંમર વટી જાય પછી કઈ ભણવાનું ન હોય બેટા. સમયસર પૌણી જવાય જયારે આપણી ઉંમર હોય ને ભણવાની ત્યારે. અને આ કે છે ને જીજ્ઞા, એમાં કાંઈ ખોટું નથી. સોનલ કેટલી સરસ છોકરી છે. હા અમિતભાઈ, જો તમારી ઈચ્છા હમણાં મેરેજ ની ના હોય ને તો કઈ નહીં, આપણે સગાઈ કરી નાખીએ. તમારા મેરેજ આપણે 2-3 વર્ષ પછી રાખશું. પણ હા, પેલા છે ને કામકાજ તો કરવું જ પડે. હા, હું એટલે માટે જ કહું છું, મારે છે ને ફોકસ કરવો છે કરિયર ઉપર. પહેલા હું કેપેબલ થઈ જાઉં, પછી લગ્નનું કંઈક વિચારશું. અરે તમારા ભાઈની કંપની છે, તમારે જોઈન્ટ કરવાની જ છે ને, તેમાં તમારે શું બીજું વિચારવાનું હોય? નહીં, હું મારા પગ ઉપર ઉભો રહીશ. મને ટોણા જ મારા કરતો હોય છે ને, રખડેલ છે ને, રેઢિયાર છે ને, આ આપણે છે તેમ ને. એ તો બોયલા કરે, તમારે કોઈ વાતને મગજમાં નહીં લેવાની. એટલે જ હું મારી પોતાની ખુદની કંપની ચાલુ કરીશ અને હું એને બતાવીશ કે હું રેઢિયાર છું કે હું શું છું. એના માટે છે ને મહેનત કરવી પડે, મહેનત. હા, તો બને. આમ નહીંતર જો. ન બને. આ તારો મોટો ભાઈ છે અને તને 2 શબ્દો કહે ને તેમાં કઈ ખોટું લગાડવાનું ન હોય. ભાઈ તો કે, અને મોટો ભાઈ તો બાપ ઠેકાણે કહેવાય એટલે બોલવાનો જ છે. અને એમાં કઈ ખોટું લગાડવાનું હોય નહીં. અને તારે છે ને કઈ બીજા કામ ધંધો નથી કરવાનો. આ ભાઈ કરે છે ને ન્યાજ કરવાનો છે. ખોટે ખોટું બીજા કઈ માખીયું મારવા જવાનું થતી નથી. હું એની સાથે નહીં જાઉં, હું મારી પોતાની કંપની ચાલુ કરવાનો છું. હા, કેમ? આ કઈ પારકો છે? આ આપણે આપણો એવું નથી કેતો પારકો છે, પણ એમાં એવું છે કે ભાઈની સાથે બંધનમાં રહેવું મને ગમતું જ નથી. અમિતભાઈ, એટલે હું મારી રીતે સ્વતંત્ર રહેવા માંગુ છું. તો એક Okay? કામ કર ને, બેગ પેક કર ને વયો જા. હા શું બોલો છો તમે ઠીક સેન્ડી? છે. અમિતભાઈ, ના, તમે શું કામ એની વાતને મગજમાં લો? તમારા ભાઈની તમને ખબર છે ને કે એને બોલવાની આદત છે. આમ જો તું શું કહે છે મારે બંધનમાં નથી રહેવું એમ. આ તે જે માળા પહેરી છે ને, જે તું લાવ્યો હતો ને હરિદ્વારથી જ લાવ્યો હતો ને, એ કેવી સરસ અંદર મણકા ગોઠવેલા છે. જો હવે એની એક ગાંઠ છૂટે તો બધા અલગ પડી જાય. પછી તમે એને ગમે એમ ભેગા કરો ને જયારે, તો એ જયારે એક જૂથ નથી થતા. કારણ કે એમાં 100 દોરો 2 જોવે. તમે જયારે એક વખત 2 અલગ થઈ ગયા ને પછી તમારા ક્યારેય એટલે ક્યારેય મન ભેગા નહીં થાય. માળાઓ જ પહેરે છે, સોનાની ચેન તો નથી આવતી. એના માટે છે ને કમાવું પડે તો લગ્ન થાય. અને હા, જો કાંઈ આજીજી ન જોઈએ, રાત્રે તને જોવા આવે છે તો સાનું માનું જોઈ લેવાનું.
હા એ તો પછી મારે જોવું છે. હા પછી ગમે કે ના ગમે અમે તો ગમાડી જ દેશું. તારી તો હાથ પાડવાની છે. નહીં. સેન્ડી, લાઈફ એને કાઢવી છે, તમારે નહીં. એ વાત તારી બહુ સાચી છે, પણ આમ જો આમાં શું મિસ્ટેક છે, આમાં સંપૂર્ણ છે. એ સમજે છે, આ નથી સમજતો, એ વાંધો છે. મને બીજી મિસ્ટેક કઈ નથી લાગતી. જીજ્ઞાના કાકા રાતે આવવાના છે અને તને વાત કરવાની છે અમારે બેહીને, બીજું કઈ નથી કરવાનું. ને એ લોકો સામેથી જોણ કેવરાવે છે તો આપણે હું કામ ના પાડવી જોવે? લક્ષ્મી ચાંદલો કરવા આવતી હોય ને તો આપણે મોઢું ધોવા ન જવાય. હા અમિતભાઈ, અને પરિવારના વડીલ જે નિર્ણય લેતા હશે ને એ તમારા માટે સારું હશે ને એ જ નિર્ણય અને લેશે. શું કીધું કે કરતાં મોટી કંપની ખોલી. હા એના માટે છે ને કમાવું પડે. 2 રૂપિયાની ઓકાત છે ને બનાવવી પડે. રૂપિયાની ઓકાતમાં કાંઈ ન થાય. ઓકે, ઓલ ધ બેસ્ટ. અને હા ત્યારે જ રાત્રે એ હું તને મારી ઓકાત બતાવીશ. તું જો આ બે ભાઈ હું આમ બળાંગુ મારે છે ને, હું મારી ઓકાત તને બતાવીશ. હે ભગવાન. ચાલો હું જાઉં છું, મારે પણ કામ છે. જીજ્ઞા એક વાત કહું તને, છે ને આ તારા કાકાની છોકરી સોનલ, એની યારે ગમે એમ કરીને આનું જોણ પાકું જ કરી નાખવું છે. મને ખબર છે કે તું જેટલી સંસ્કારી છો ને એવી તારી બેન છે જ. તું જેમ મારું ઘર ચલાવે છે ને એમ સોનલ પણ ચલાવશે. અને દેરાણી જેઠાણી જો બંને બેનો હોય તો આ તો કેટલી સરસ સોના જેવી વાત કહેવાય. હા મમ્મી, પણ એના માટે અમિતભાઈની પણ હા હોવી જોઈએ ને, કારણ કે જિંદગી તો આખી એને સાથે કાઢવી છે. આપણે તો ફક્ત એના મેરેજ કરાવી આપશું. એ વાત એ તારી સાચી છે હો બેટા. કઈ વાંધો નહીં, નસીબમાં હશે ને થશે. તમે છે ને કોઈ ટેન્શન ના લેતા. એક તો તમને આ બીપી ની પ્રોબ્લેમ છે. એ વાત એ સાચી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ ફાઇન છે. હું તને એમ કહેતો હતો કે શું થયું, તારું સેલરી આવી ગઈ? હા, એકચ્યુઅલી છે ને બોસે એમ કહ્યું કે અત્યારે એ લોકો અડધી જ આપશે અને અડધી 5-6 દિવસ પછી આપશે. બટ વાય? મને નથી ખબર. એ લોકોએ કહ્યું કે આ વખતે ખબર નહીં કંઈક પ્રોબ્લેમ આવે છે બેંકમાં અને એવું કંઈક. એટલે મેં કીધું કંઈ નહીં, હવે 5-6 દિવસની વાર છે એટલે આવી જશે. એમ બી મારે ખર્ચો હોય શું. એ વાત બરાબર છે, તો પણ તારે બધું આપણે તે દિવસે વાત કરતી હતી કરિયાણાનું બધું ખૂટી ગયું છે તો પછી એ ભરવાનું હોય તો એના માટે તારે પૈસા તો જોઈએ ને. હા એ તો ઠીક છે, હવે અડધી સેલેરીમાં બી એ તો ચાલી જશે અને 5-6 દિવસ પછી આવી જ જવાની છે. એટલે અત્યારે જે બધી જરૂરિયાતનો સામાન છે એ હું લઈ આવી, બાકીનું પછી ધીમે ધીમે કરી લઈશ. ઠીક છે. હું તને શું કહેતો હતો, બોલ ને. મારા ભાઈ અને ભાભી મારી વાત કરતા હતા કે ભાભીની કાકાની છોકરી છે તે કાલે જોવા આવવાના છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. તને ખ્યાલ છે યાર, આપણે કેટલો સમયથી ક્લોઝ ફ્રેન્ડ છીએ. તને મારી બધી જ હેબિટની ખબર છે. કોઈ બી વસ્તુ હોય, માન કે મારે સુખમાં દુઃખમાં તું બધી જગ્યાએ મારી સાથે રહે છે. અને તારા પ્રત્યે મારી ફિલિંગ પણ તને ખબર છે કે હું તારા પ્રત્યે શું ફીલ કરું છું યાર. જો અમિત, હું તારી ફિલિંગ્સની રિસ્પેક્ટ કરું છું, પણ મને નથી લાગતું કે આપણે આમ રિલેશનશિપમાં આવવું જોઈએ ને લગ્ન કરવા જોઈએ. જો હું તો અનાથ છું અને મને નથી લાગતું કે તારા ઘરવાળા લોકો બી મને અપનાવશે. અનાજ છે તો સારું છે, એ બધા લોકો કરતા તો તું વધારે પ્રેમાળ છે. જો અમિત, હું નથી કહેતી કે તું મારી સાથે લગ્ન કર કે નહીં કર, હું તને કઈ ડિસિઝન નથી આપી શકતી, પણ તારી ફિલિંગ્સની હું રિસ્પેક્ટ કરું છું. અને એક કામ કર ને, જે બી તને છોકરીવાળા લોકો જોવા આવવાને છે તો એકવાર જોઈ તો લે. મારા કરતા તો બહુ સારી છોકરી મળી શકે છે તને. સારી મળી કેમ છે, પણ તું નહીં મળે ને. ઠીક છે અમિત, હું વિચારીશ, પણ તારા ભાઈ ભાભી ને મમ્મી એ લોકો નહીં માને તો? એનું ટેન્શન તું ના લે. એ લોકોને મનાવવાની જવાબદારી ટોટલી મારી છે. બસ મને ખાલી તારી હા જોઈએ છે. ઠીક છે. જો તું બી મારો બહુ સારો મિત્ર છે અને સાચું કહું તો તારા વિના મારી જિંદગીમાં બીજું કોઈ છે પણ નથી. એટલે સારું, પણ જોઈ લે એકવાર. હજી એવું હોય તો તું એકવાર વિચારી લે. મેં મારું ડિસિઝન લઈ લીધું છે. ઠીક છે, તો એક કામ કર, તું તારા ભાઈ ભાભી સાથે વાત કર અને જો તારે બીજે ક્યાંક લગ્ન નથી કરવા તો મને નથી લાગતું કે બીજી કોઈ છોકરીનો ટાઈમ વેસ્ટ તારે બી કરવું જોઈએ કે તારા ઘરવાળાએ કરવું જોઈએ. તો એકવાર તું તારા ભાઈ ભાભી સાથે સારી રીતે એકવાર વાત કરીને જો. શ્યોર, એ લોકોને મનાવવાની જવાબદારી મારી. તારે કોઈ ટેન્શન લેવા જરૂરી. સારું ચાલ, હું નીકળું હવે. ઠીક છે, જય શ્રી કૃષ્ણ. હા.
જય શ્રી કૃષ્ણ. હા હું તમને શું કહું છું, અમારા કાકાને ફોન તો કરો ક્યાં પહોંચાય એમ. અરે જિજ્ઞા એનો ફોન હજી હમણાં જ આવ્યો હતો કે આવું જ છું, રસ્તામાં છું. હવે આવે તે સાચા ને. અચ્છા એવું છે, ઓન ધ વે છે એમ ને. ભાભી કોની વાટ જોવો છો? લે તમને તો કેમ ખબર ના હોય? નથી જ ખબર ને એટલે તો પૂછવું પડે છે. અમારા કાકા આવે છે અને મારી પેલી સિસ્ટર છે ને સોનલ, હા. એમના જોડે અમિતભાઈ નું નક્કી કરવાનું છે. એટલે કે આ ઘરમાં તમારે બીજા ભાભી પણ આવી જવાના છે. એટલે મને તો ખબર જ નથી. ક્યાંથી તને ખબર હોય? આ ઓલી હેતલી ને ઓલી સોનલી ને બધા તું ફર્યા કર, ક્યાંથી ખબર પડે? મારી બેન સોનલ ક્યાંથી આવી આમાં? અરે ઈ સોનલ નહીં, આની ઓલી ક્લાસમેટ સોનલ. અચ્છા એવું છે, એનો બર્થડે હતો તો બર્થડે પાર્ટીમાં ગઈ હતી, જઈ આવું છું. ખબર છે અમને. પાર્ટીમાં કોઈના નંબર લાવી કે નહીં? ના ના એ ખાતો ને એ ખાચું બહુ છે. ક્યારે આવે છે આ? કઈ વાંધો નહીં, મને એવું લાગે છે કે મારા કાકાને મારે ના પાડી દેવી પડશે. કાકા સોનલ નું બીજી જગ્યાએ ગોતી લ્યો, કેમ કે અહીંયા તો બીજા નંબર જ ગમે છે, ઘરે ઘરવાળી હોય તો ના હવે એ કામ માટે નંબર હતો હે ને. પણ. ના ભાઈ મસ્તી કરે છે ભાઈ. કોનો ફોન આવ્યો? મારામાં આવ્યો મેસેજ, તમારા બેન ફોન નથી અરે. આવ્યો. હાલો, હા કાકાજી નમસ્તે, જય શ્રી કૃષ્ણ. હા, શું વાત કરો છો? કેમ? અરે અરે પણ મારી વાત તો સાંભળો, અમિત તો સારો છોકરો છે. હા, કઈ વાંધો નહીં. જોયું? શું કીધું કાકાએ મારા કાકા? ચોખ્ખી ના પાડી દીધી. મારી છોકરી એની હારે પરણાવું નથી, કઈ કમાતો નથી, કઈ આમ વ્યવસ્થિત હાલતો ચાલતો, લફંગો છે લફંગો. અડધે રસ્તેથી વયા ગયા. આમે કીધું જ તું જો, અમિત છે ને જેને મારે બાઇક પાછળ ફરતો હશે ને તો ના જ પાડી દે, કેમ કે જેને છે ને એક નંબરનો રખડું છે. એવી વાત નથી, આ બધાને ખબર છે અમિતભાઈ કોઈ છોકરીને લઈને ફરે છે, એ બધા જોવે છે. આ દુનિયાના આંખે છે ને પાટા બાંધેલા નથી, બધાને બધું દેખાતું હોય છે. આપણે ક્યાં જોવો જ આવી છે? આખો દિવસ રખડ રખડ કરતો હોય, કદાચ એને કોઈક ગર્લફ્રેન્ડ હોઈ શકે, કદાચ કોકે કાકાએ કોકના કાન ભર્યા હોય, કાકાએ કોકના કાન ભરાવ્યા હોય. એવું ના હોય, તમને તો ખબર છે કે મારા કાકાને બધા ઓળખે છે. આ રાજકારણમાં છે મારા કાકા, તો તો કોકે વાત પહોંચાડી હશે એમને. પણ તમે ઉપાધિ કરો માં, મારા કાકા છે ને હું સમજાવી દઈશ, અને અમિતભાઈને પણ હું સમજાવીશ. ભાઈ કાકા થોડા પાછા આવવાના છે. કાકાએ મોઢે ના પાડી દીધી. તમારા ઘરમાં મારી છોકરી તો સ્કોપે જ. અને હું તને શું કહું, જો અમિતને છે ને બહુ લાડ પ્યાર કરવાનું હવે બંધ કરી દે. સાચી વાત છે તમારી, આપણે બધા આટલો પ્રેમ આપીએ છીએ ને એનું જ પરિણામ છે. કોઈને નહીં ને કોને પ્રેમ કરીને બેઠા એ તો તમે જોવો અમિતભાઈ. છોકરીને પણ મેં જોઈ છે, આપણા આંગણામાં ઊભી હોય ને તો પણ સારી ન લાગે એવી છોકરી છે. એટલે મતલબ તું કેવા શું માંગે છે? તમને તો કેમ ખબર ના હોય? તમે છે ને ખબર હોવા છતાં પણ આંખની આડા હાથ ન રાખો. ઓહ સમજી ગયો, મતલબ કે ઓલો જૈનમના ઘરની બાજુમાં પેલી છોકરી રહે છે ને અનાથ, હા એ તો આપણા ઘરમાં જરાય ન શોભે. આપણું ઘર રહ્યું ખાનદાની, ને આ રાજકારણની છોકરી સોનલ કેવી શોભત. હવે અમિતને આ શું ખબર એનું મગજ ક્યાં ચારવા એ ગયું જ હોય. વાત છે ને, અને અનાથ છે, કોણ જાણે કોઈનું ખરાબ પાપ પણ હોઈ શકે. અને એને આપણા ઘરની વહુ બનાવી અને આપણા ઘરને શું આપણે અભડાવવું છે? એ આપણા ઘરની વહુ તો ક્યારે નહીં બને. આ ઘરની વહુ બનશે ને તો ફક્ત મારી બેન જ. હવે છે ને આજથી અમિતને લાડ પ્યાર કરવાનું બંધ કરી દો. અને જો મમ્મી વચ્ચે આવે ને તો મમ્મીને કહી દેવાનું તમે આ મામલા વચ્ચે ન આવો. હવે આ જિમ્મેદારીઓ છે ને આપણા બેની છે. સાચી વાત છે તમારી. હવે અમિતભાઈ ઉપર સ્ટ્રિક્ટ થવું જ પડશે, બાકી પ્રેમની ભાષા નહીં સમજે. અને કહેવત છે ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતી, આ એની જેવું છે એનું. હવે અને હું ઓલા જેનેમિયા પાસે જાઉં છું, હું ખબર ક્યાં લઈને ફરતો હોય ને. એ થોડી કઈ તમારા હાથમાં આવશે, ગમે એને લઈને ફરતા હશે તો પણ આવશે આવશે હાથમાં. તું એક કામ કર, જા મમ્મીને તું સંભાળ, મમ્મીને પણ થોડું કે આપણે છે ને તું આમાં વચ્ચે ન આવતી, હવે અમે બધું ફોડી લેવું. મમ્મીને કેવું જ પડશે ને. અને આમે મારા કાકાએ ના પાડી તો મમ્મીની આંખ હવે નહીં ખુલી જાય. હા ખુલશે જ ને. ચાલો હું જાઉં છું. હા, હમ. અને પછી ધીમેથી કહેજો અમિતભાઈને. હા હા હવે પ્રેમ પ્રેમ લાગણી હવે એની ઉપર નથી વર્તાવાની આપણે. હં? જાઓ હવે. સમજી ગઈ ને તું? હા, પણ મારી ઉપર પ્રેમ રાખજો હો, થોડાક હા કરી દે. તારી ઉપર તો રાખવું જ ને. જાઓ. થોડી કઈ સોનલ છો, રાજકારણની દીકરી છો, તું જેવી છો એવી મારી છો. તો જાઓ હવે. ઘરનું નિભાવવું પડે ને. કઈ નહીં, જાઓ જાઓ. હા બસ શું તારી હોય આમ આ દીકરાએ ભાઈ કે ક્યાં ગયો તો તું? જૈનમના ઘરે. કેમ જન્મના ઘરે? એટલે મારા ઘરે બધું પૂછીને જવાનું, અહીંયા જાઉં છું ને અહીંયા નથી જવાનું, અહીંયા જવાનું ને. તો એક કામ કેમ નથી કરતો? જન્મના ઘરે જ કેમ રહેવા નથી વહી જતો? કેમ? રખડું છે, એક નંબરનો રખડું. બુદ્ધિ છે કે નહીં? આ જિજ્ઞાના કાકાએ એની છોકરી આપવાની તને ચોખ્ખી ના પાડી દીધી કે તમારો છોકરો છે લફંગો
અને છે ને ચિત્તરિયો, ખબર પડે ચિત્તરિયો? તો સારું કહેવાય ને. મેં તમને બધાને કીધું હતું હમ. કે મારે લગ્ન નથી કરવા, તો પણ તમે બધા ઉપર રહ્યા હતા. ના ના કરી લે, પછી ઉંમર થશે પછી નહીં કરું. તમે કોઈ મારું માનતા નથી, એ લોકો એમનું પણ માની ગયા, તો સારું જ કહેવાય ને. પૂછી શકું કારણ? કારણ પૂછી શકું કે હું ખુદ કહું? ખબર છે તો પછી શું કામ પૂછે છો? જેવા દોસ્તારો એવા તારા લખણ. આ જેને અમને તું જોવે છે ને, મુંબઈ વાળી છોકરીને લઈને ભાગી ગયો. ક્યાંથી? સુરત થી. તારે એ પણ કરવાનું છે. અને ઓલી છોકરી છે ને અનાજ છે, અને એ આપણા ઘરમાં તો શોભા જ ન દે. અનાજ છે ને, હમ? પણ એને બધું જ્ઞાન છે અને એ સંસ્કારી છે. ભલે અનાથ રહી, પણ એને બધું ખબર પડે છે. અમે બુદ્ધિ વગરના છીએ? બુદ્ધિ વગરના છીએ? હા, પણ એટલે જ તમે એને પેલા મળ્યા નથી. પેલા તમે એમ કહી દો છો કે આ આવી છે ને તેવી છે. પેલા તમે એને મળો, એની સાથે વાત કરો, જુઓ, પછી ખબર પડે ને. તમે એમને અત્યારથી કહી દીધું કે અનાજ છે ને, આમ છે ને, તેમ છે ને. મળવા જેવું છે શું? એ છોકરી સંસ્કારી છે. શું ફેમિલી બેકગ્રાઉન્ડ છે? ફેમિલી બેકગ્રાઉન્ડ છે ફેમિલી? નથી ને. આપણે ફેમિલી છે. આપણે છે ને સમાજમાં પૂજનીય છીએ, પૂજનીય. રાજકારણની છોકરી તારે પરણવા આવતી હતી, પણ નહીં, તું તો મોઢું જોવા વયો ગયો. જેનમના ઘરે. હવે જેવા દોસ્તાર એવા એના લખણો. એ સારું કહેવાય. વહી ગયા ને. મારે સુશીલ સંસ્કારી છોકરી છે, નાના ઘરની ભલે રહે, પણ એ છોકરી સારી છે, એના જેવી નહીં. બરાબર? એક મિનિટ. હરામ નો કઈ મતલબ? તું હું કામ કહીને તૂટી ગયો, તું પણ હરામ નું જ ખાશો ને, મારા પૈસાનું જ ખાશો ને? નહીં, હવે કામ કરશે ને, કાલથી છે ને જેનમના ઘરે જ રહે. ઈ જે મુંબઈ વાળી લઈને ભાગ્યો ને, એમ તું આ અનાથ ને લઈને ભાગ. મને તો છે એટલો ગુસ્સો આવે છે કે આપટ મારી દો તને. અને સાંભળ, લગ્ન હું કહું ને, ના જ કરવાના, સમજી ગયો? અને હા, ઘરે છે ને પ્રેમથી આવજે. શું થયું અમિત? કેમ મને આમ અચાનક અર્જન્ટમાં બોલાવી? વાત જ કંઈક એવી હતી કે તારી સાથે વાત ન કરું ત્યાં સુધી મને ચેન ન પડે. હા હા બોલ ને, શું થયું? કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એવું છે કે મેં ભાઈ ભાભી મમ્મીને બધા સાથે વાત કરી આપણા બંને વિશે. પછી શું કહ્યું એ લોકોએ? ભાઈ એકનું બે થાય એમ જ નથી. એ એમ જ કહે છે કે તારી સાથે લગ્ન નથી કરવાના. જ્યાં હું કહું ને ત્યાં જ તારે લગ્ન કરવાના છે. અને હવે તું જ કે મારે શું કરવું? યાર અમિત, મને જે વાતની બીક હતી એ જ થયું. તારા ભાઈએ ના પાડી દીધી. જો એટલે જ હું કહેતી હતી કે પહેલા છે ને ઘરે વાત કરાય. મને તો નથી લાગતું કે આપણે આપણી ફેમિલીની સામે બોલવું જોઈએ. તારા ભાઈ જે બોલે છે કંઈક વિચારીને જ બોલતા હોય. એ વાત રાઈટ છે, પણ ભાઈને હજી તારી ખબર નથી, તારો હજી ઇન્ટ્રોડક્શન નથી. મીન્સ કે હું તને એમ કહેવા માંગુ છું કે એ તને એમ કે છે કે અનાજ છે, તું અમારા ફેમિલી સાથે મેચ ન થાય. પણ એ એમ કેમ નથી જોતા કે તારા સંસ્કાર, તારી લાગણીઓ એ જોતા જ નથી. જરાક એ તારી સાથે વાતચીત કરે, કંઈક વાર્તાલાપ કરે, પછી કંઈક ખબર પડે ને કે તું શું છે શું નહીં. બસ એને ખાલી એક જ છે કે અનાજ છે, અને આપણે ક્યાં ને એ ક્યાં, આપણું સ્ટેટસ ક્યાં, એ નથી જોતા કે માણસ કેવા છે. તો તે તારા ભાઈને કીધું કે એકવાર મળીને તો જુએ એમ? મેં એમને કીધું છે, પણ તો પણ હજુ એક વખત વાત કરીને જોઈશ. એ તો પેલા ના જ પાડતો હતો કે નહીં, જ્યાં હું કહું ને ત્યાં જ તારે લગ્ન કરવાના છે. મને તો કઈ સમજાતું નથી કે હવે શું કરવું જોઈએ. મારા હિસાબે તો આપણા ઘરના લોકો જે બોલતા હોય એ કઈ સારા માટે જ બોલતા હોય. એટલે તું જોઈ લે, જો તારે એકવાર પેલી છોકરીને જોવું હોય જેની સાથે તારા ભાઈ તારા લગ્ન કરાવવા માંગે છે, તો તું એકવાર વિચારી શકે છે હજી. આઈ નો તું તારી રીતે રાઈટ છે, હું સમજુ છું, પણ મારી લાઈફમાં છે ને તારી સિવાય કોઈ જોતું જ નથી. તો એટલે હવે છે ને તારે જ ડિસિઝન આપવાનું છે કે હવે શું કરું શું ન કરું. યાર અમિત, હું કેવી રીતે કહું કે હવે તારે શું કરવું જોઈએ? હું તને પ્રેમ કરું છું અને તું બી મને પ્રેમ કરે છે, પણ હું તને એમ નથી કહી શકતી કે તું તારા ઘરના લોકોની સામે બોલ કે એ લોકો સાથે ઝઘડ મારા માટે. હું એવું ક્યારે નથી ઈચ્છતી. પણ આપણે પ્રેમથી વાત તો પણ કરી શકીએ ને બંને જઈને. હા, તો એવું કરીએ. એકવાર તું છે ને તારા ભાઈને સારી રીતે એકવાર પ્રેમથી વાત કરીને જો એમને કહે કે એકવાર મને મળે, અને પછી જો એ ના પાડશે ને તો આપણે લગ્ન નહીં કરીએ. નહીં, હું લગ્ન કરીશ ને તો તારી સાથે જ કરીશ. ભલે એ ના માને ને તો આપણે બંને
ભાગી જઈશ, પણ લગ્ન તો હું તારી સાથે જ કરીશ. ના અમિત, જો આ વાત ખોટી છે. ભાગીને લગ્ન ન કરાય. ચાલ જોઈએ, હવે છે ને આપણે બધું કિસ્મત ઉપર છોડી દઈએ. તું એકવાર તારા ભાઈ સાથે વાત કરજે, પછી જે થાય એ ભગવાન ઉપર છોડી દઈએ. ઠીક છે, ઓકે, સારું છે. જો આપણો પ્રેમ સાચો હશે ને તો ભગવાન કોઈક ને કોઈક રસ્તો ખોલી જ દેશે. મને અહીંયા સુધી વિશ્વાસ છે, રસ્તો ભગવાન ખોલશે જ. ઠીક છે, સારું, ચાલ, મારે પણ મોડું થાય છે, હું હા. નીકળું. ચાલ સાથે જ જઈએ. સારું, ચાલ. આ ઘરની શું હાલત થવા બેઠી છે ને એ જ નથી સમજાતું. હું એ જ કઉ છું જીજ્ઞા, જો આ અમિત છે ને 2-3 દિવસથી દેખાતો જ નથી. જેનમને પણ ફોન કર્યો હતો, ભાઈ હવે ઈ રખડું ફોન બંધ કરીને બેસી ગયા છે. તો હવે શું કરશું? ફોન નથી ઉપાડતા તો એ મમ્મી, હું તમને એ જ કહેતો હતો કે આ અમિતનું કંઈક કરો, પણ નહીં, તમે તો લાગણીશીલ રહ્યા. પણ નથી માનતો તો શું કરવાનું? માને કેમ નહીં? મમ્મી, પૂછ, આપણે કેટલો સમજાવ્યો હતો એને. તમે એની માં છો, તમે છે ને એને બે ફડાકા નાખીને બેહાડી પણ હગો છો. મને તો અમિતભાઈ ની ખબર નથી પડતી કે આ રીતિકામાં શું જોઈ ગયા છે ઈ. આવી જશે ભાઈ. અનાથ છોકરીના પ્રેમમાં પડ્યો છે, આવી ન જાય. અને એ કઈ અનાથ નથી થઈ ગયો, આપણે આગળ પાછળ છીએ. નહીં, હા તો અમિતભાઈ નું એવું કે એ જેમ કે એમ કરો ને તો આપણે બધા સારા. એના વિરુદ્ધમાં ગયા એટલે આપણે શાળાની આ કઈ એની રીત છે, 3-3 દિવસથી ઘરમાં નથી આવ્યા. આગળ તમે એને કહેશો કે અમે રીતિકાને એક્સેપ્ટ કરી લે, તરત દોડીને ઘરમાં આવતા રહે. હવે એને શું કરશું? કઈક તો કેવું જ પડશે ને, આનો કઈક તો રસ્તો કાઢવો પડશે ને, એક્સેપ્ટ કરવી પડશે ને, કા દીકરાને પાછો નહીં. બોલાવવું પડશે આપણે. નહીં મમ્મી, રીતિકા આ ઘરમાં એક્સેપ્ટ ક્યારે નહીં થાય. જો રીતિકા આ ઘરમાં પરણીને આવશે ને તો હું જતી રહીશ આ ઘરમાંથી. બાકી હું ને સેન્ડી અલગ થઈ જશું. હા, અમારે અલગ થવું છે. બેટા, મને મૂકીને થોડું તમારે વયું જવાય. મમ્મી, એ અનાથ છોકરી છે, કોણ જાણે કોનું પાપ હશે. તું જે સમજે છે ને એ હું સમજવાની કોશિશ કરું છું, પણ હવે અમિત ત્યારે ખબર પડે કે હવે એના મનમાં શું છે એમ, કે જો એને અપનાવવા માંગે છે કે એને ઘરે લાવવા માંગે છે તો આનો કંઈક રસ્તો તો કરવો પડે ને. પણ હવે અપનાવવાની જ નથી મમ્મી, વાત તો મૂળ એ જ વાત છે કે અપનાવવાની જ નથી. પણ બેટા, અપનાવવાને નથી એમ તું કહે છે, પણ એ તો મારો દીકરો છે ને. જેમ તું મારો દીકરો છો ને એમ જ ઈ મારો દીકરો છે. તો મમ્મી, તમારા મોટો દીકરો છે ને એ પણ લાઈન ઉપર ચાલે છે, તમે કયો છો એમ કરે છે ને. અને જો મમ્મી ભાગી જશે ને તો આપણું નાક કપાઈ જાય, પછી આપણે પણ આને વળાવવાની. અને આપણો અત્યારે લેવલ, આપણા કુટુંબનું નામ કેટલું ઊંચું છે. તમે એવું ઈચ્છો છો કે આપણે બધાની સામે નીચે નજર કરીને હાલીએ? એવું થોડું ઈચ્છતું હોય. હા તો પછી અત્યારે એ જ થાય છે ને. આ કેટલી જગ્યાએ તમે વાત ચલાવો છો, બધી જગ્યાએથી ના આવે છે અને બધા એવું જ કહે છે કે તમારો છોકરો કોઈ છોકરીને ગાડી વાહે બેહાડીને રખડે છે. અમારા કાકાજી એનો ફોન આવ્યો હતો, 1 નંબરનો લફંગો છે, ચીટરિયો. હવે તમે વિચારો, આપણા કુટુંબમાં આજ લગી કે ચીટરિયો કોને કીધો? કોઈને નથી કીધું, આને કહે છે, પણ હવે આને સોબત ફેર થઈ ગઈ છે કે હવે શું છે કે એને પુના ઈ શું જોઈને એના પ્રેમમાં પડ્યો. હવે કાંઈ ખબર નથી, 3-3 દિવસથી ઘરે નથી આવ્યો. આવે તો મને કઈ ખબર પડે, બોલવાની, કહેવાની એને કે તું શું આ કરવા બેઠો છો એમ. ઘરની ઇજ્જતની હાવ આબરૂની કઈ પડી કે નથી પડી એમ. મને તો એવું લાગે છે કે ઈ છોકરીએ કઈ મેલી વિદ્યા નહીં કરી હોય ને આપણા અમિતભાઈ ઉપર. બાકી આપણા અમિતભાઈ કોઈની પ્રેમ જાળમાં ફસાય એવા નથી એમ. હા, અનાથ છોકરી હોય ને એને આવું બધું બહુ આવડતું હોય, જાદુ. હા, આગળ પાછળ કોઈ હોય નહીં ને, અને આપણે તો છે બધાય. પણ હવે આ બધાનો નિવાડો ક્યારે આવે? કે જ્યારે અમિત આવે તો. તમે એક કામ કરો, તમે જાઓ અમિતભાઈ ને ગોતો, ક્યાં છે ક્યાં નહીં. ન કરે નારાયણ ને કઈ કરી બેઠશે ને તો આપણા ઉપર કાળું ટીલું લાગી જાહે. મારે જવાની જરૂર નથી મમ્મી, તમે એક કામ કરો, જો આ જાદુ કર્યું છે ને તો મંદિરે જાઓ, ઓલા બાબાને પૂછો કે અમારા હા. અમિતને આવી સંગત થઈ ગઈ છે. હા મમ્મી, તમે જ્યોતિષ પાસે જાઓ ને અમિતભાઈના જન્માક્ષર લઈને જોડાવા માટે, અને તમે પણ એને ગોતવા જાઓ, અને ના મળે ને તો પોલીસ ફરિયાદ કરી દેજો. જાઓ. જ્યોતિષ પાસે નહીં, પણ જે ઓલા આપણે બાજુમાં મંગુ માસી રહી ને એ કોઈ જગ્યાએ જોડાવા જાય છે ને પૂછાવું છું તો હું ત્યાં જાઉં હવે હા, ત્યારે. જાઓ. અને તમે પણ જાઓ સેન્ડી, હા, હું ટ્રાય જઈને દોસ્તારમાં. જઈને અમને ફોન લાગે તો. અને મળે એટલે બે ફડાકા નાખજો એને. આ ઘરની હું દશા બેહવાની જ ને એ જ ખબર નથી પડતી. આવી જશે ભાઈ. હું આવી જાહે. ક્યાં ગયો હશે મારો અમિત? કોઈ છે અહીંયા? કોક બચાવો મને.
અરે આંટી 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 ઉઠો, શું થયું તમને? શું થયું આંટી? કાંઈ નહીં બેટા, મને ચક્કર આવી ગયા ને એટલે મારાથી પડાઈ ગયું ને આ માથામાં વાગી ગયું. અરે હવે તમે તમે ઊભા થાઓ, હું છે ને તમને હોસ્પિટલે લઈ જાઉં. હા, તમે એકલા જ છો? તમારે ફોન છે તમારી પાસે? નહીં બેટા, મારી પાસે કાંઈ નથી. તમારું ઘર ક્યાં છે? મારું ઘર અહીંયા નજીકમાં છે પણ મને માથામાં વાગી ગયું છે અહીંયા. કઈ નહીં, ચાલો ને હું તમને હોસ્પિટલે લઈ જાઉં. હા, ઊભા થાઓ, આરામથી 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 આરામથી. ચાલો. જીજ્ઞા, શું જીજ્ઞા? હા અમિતભાઈ ઓછા હતા તો મમ્મી પણ નથી મળતા છેલ્લા 3-4 કલાકથી. ક્યાં મમ્મી ક્યાં ગાયબ થઈ ગયા? મને લાગે કા જાદુ કરી દીધું બાપા. હવે કાળ સાધુની બોલે તડકે તમારા હા આવી ગયા. ક્યાં હતો તું? શું છે આ કાળા જાદુ શું તમે? આ મમ્મી ગાયબ છે 3 કલાક. પેલા એ કહ્યું કે તમે ક્યાં હતા 3 દિવસથી? હું કાંઈ નહોતો, જન્મના ઘરે હતો. જ્યારે હોય ત્યારે જૈનમ જૈનમ જૈનમ. આ તો પણ તું જ કેતો તો ને, જાજનાનો ઘરે નથી રહેવાનું તો કયો એમ કરે? તો કપડા સોલાવો નહીં મૂકાતા તે લઈને ભાગી જાવ તું તારે. તમે અત્યારે એ વાતને મૂકો ને, મમ્મીને ગોતવાની કરો ને બાપા બધા. અરે મમ્મી ક્યાંય નથી મળતા. આને જ ગાયબ કરી છે. અરે બેન અત્યારે બંધ થાવ ને એકાબીજા પર બ્લેમ કરવાનું તમે. ખબર નહીં આ મમ્મી ક્યાં ગયા હશે. ક્યાંય ગયા નહીં, મંદિરે ગયા હશે, હમણાં આવશે. અરે મંદિરે નથી. આ કહેતા હતા તું ગાયબ છો ને તે હું ઓલા બાબા પાસે જાઉં, જ્યોતિષ પાસે જાઉં, પણ નથી. આ બધું છે ને તારા કારણે જ થયું છે. બધી જગ્યાએ પૂછાયું, બધી મમ્મીની બેનપણીઓને ફોન કર્યા, જ્યાં જ્યાં મમ્મી બેસવા જાય અહીંયા બધાને જાણ કરી છે. બધા એવું જ કહે છે કે તારા સાસુ અહીંયા નથી. પણ તમે ટેન્શન લો માં, આટલામાં કે ગયા હશે, આવી જશે. તને તો ક્યારે ટેન્શન થાય? હા, તને ક્યારે ટેન્શન થાય? હા, એ તો ટેન્શન નો પોટલો તું એકલો તું પડીને બેઠો છો. તમે બંને ભાઈઓ બંધ થાવ તો સારી વાત છે. અત્યારે મમ્મીને ગોતવાનું કરો ને, એકાબીજા ઝઘડવાનું પછી કરજો. મમ્મી મમ્મી તમે મમ્મી ક્યાં ગયા હતા? ક્યારે ના કહેતા હતા કે મમ્મી ક્યાં ગયા, મમ્મી કે આ રહ્યા જો. એક મિનિટ, આ તો રીતિકા છે ને, બધું અહીંયા શું કરવા આવી? તારું ઘર છે? તો હા અહીંયા શું કરવા આવી? કોને પૂછીને તો અમારા ઘરમાં આવી જ? આ કાળુ પાપ આપણા ઘરમાં પણ આવી ગયું. કે મમ્મીને આને જ ગાયબ કર્યું. ચૂપ, માઇન્ડ યોર લેંગ્વેજ, ઓકે? એને તને ગાયબ કરી તો એ લઈને અહીંયા આવી. તો એને કેમ ખબર કે મમ્મી આયા જ પડ્યા હતા? હા, પૂછકીને તો એ જ લઈને આવી છે ને. જો અમિત, સેન્ડી, તમે તો મને કોઈ શોધવા નહોતા આવ્યા. હું અહીંયાથી બહાર ગઈ ને ત્યારે મને ચક્કર આવ્યા ને હું પડી ગઈ હતી. રસ્તામાં કોઈ મારી મમ્મી કાવતરું છે આ લોકોનું, કાવતરું. હા મમ્મી, અમે તમને કેટલી જગ્યાએ ગોઈતા, બધાને ફોન પણ કર્યા અમે તો. પણ હું કઈ દૂર નહોતી ગઈ, અહીંયાથી મંદિર પાસે ગઈ ને ત્યાં જ પડી ગઈ હતી. પણ તમે મને કોઈ શોધવા ન આવ્યા. એ તો મારા એટલા કિસ્મત હશે ને કે આ દીકરી મને મળી અને અરે! મને હોસ્પિટલ દીકરી ભોળા ના બનો, ભોળા ના બનો. આને દીકરી ના આપ્યો, આ તમને ખબર છે ને કાળ ભમરાડી છે. કાંઈ ભમેલી તું છો. એ બોલવામાં છે ને ભાઈ, મર્યાદા એ રાખજે. તું કેવા માંગુ છું? ભાભી છું તમારી. હા શું બોલો છો તમે? બસ શાંતિ રાખો થોડી. અને આ છે ને તું જે કહેશો ને એ કાળ ભમરાડી નથી. આ સારા ઘરની દીકરી છે. અને એ મને દવાખાને લઈ ગઈ હતી ને એ મને લઈ આવી ત્યાંથી મને મારી સારવાર કરીને એ આ દીકરી. એક મિનિટ. કયા ઘરની? સારા ઘરની દીકરી. હા, એ ઘર છે, સારું ઘર છે. કોણ મા બાપ છે, કોણ ભાઈ બહેન છે, કઈ ખબર છે? તો શું થઈ ગયું? મા બાપ ભાઈ બહેન હોય તો જ સંસ્કારી કહેવાય. એ ભલે અનાથ હોય પણ એને છે ને ઉછેર કર્યો છે ને એની રીતના સંસ્કાર છે, ભરેલા છે સંસ્કાર કુટીને. બરાબર? આની જેમ નહીં બોલવાનું પણ ભાન નથી. અને કે છે મમ્મી કે છે, સાંભળો, મેં તમને કીધું તું તમે ગોતવા ગયા તો મમ્મીએ શું કીધું? કોઈ નથી આવ્યું. મેં તને કીધું તું મંદિરે ગયો તો? હા, અહીંયા ગયા હતા, ત્યાં ગયા હતા. મમ્મી શું કીધું? મંદિરે જ હતા. અરે આપણે ગયા હતા કે નહીં યશવી મમ્મી? મમ્મી એક કામ કરો, તમે બેસો પેલા. બેસો. મમ્મી પાણી ભરીને આવો. અને એ તું કોને પૂછીને બેસે? બેસ. તારું ઘર છે. હોય શું હોય? ભલે તું ભાઈ રહ્યો. પ્લીઝ તમે લોકો મારા લીધે નહીં ઝઘડો. તમને લોકોને હું નથી સારી લાગતી તો હું અહીંયાથી જતી રહી. હા, અને તારે કઈ જોવાનું નથી. જો હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મને કઈ ખબર નથી. હું તો મંદિરે ગઈ હતી દર્શન કરવા અને ત્યાં આંટી પડ્યા હતા. અરે મને તો એ પણ ખબર નથી કે આ અમિતના મમ્મી છે, એટલે હું એમને હોસ્પિટલ લઈ ગઈ હતી. પછી એમને કીધું કે મને ઘરે મૂકી જાય એટલે હું અહીંયા લઈ આવી. બેટા થોડી વાર બેસ.
બેસ એની માટે. વાહ ઘરમાં બેસાડી દીધી. હા વાત કરવું જ અને બેટા પણ થઈ ગઈ સરસ ઠીક ને? આપણે દીકરાને પૌણીને લાવ્યા હોય ને સારા ઘરે લાવ્યા હોય એ જ છોકરીનો કહેવાય. અને આ અનાથ આશ્રમમાં રહી છે તો આ છોકરીનો શું વાંક છે? એટલે કોણ માતા પિતા છે એ તો ઓળખતી નથી ને. અને સંસ્કાર કોને સારા આપ્યા હોય કે જ્યાં એની પરવરિશ જે લોકો કરે છે ને એને. શું ખબર સંસ્કાર હોય ને તો જે મને સારવાર કરવા માટે હોસ્પિટલ લઈ જાય ત્યાં મારી સેવા કરી અને એ મને ઘરે મૂકવા આવી છે. એનામાં થોડા સંસ્કાર હોય ને બેટા તો જ આ કરે. સંસ્કાર વગરની દીકરી હોય ને એ સામુઈ નો જોવે, મરતા હોય ને તો પાણી નો પાય. મમ્મી શું ખબર એની મા બાપ ને પણ પરખી ગઈ હોય આ. બસ ઓય. બસ બસ આવા છે ને તું કપાટ શબ્દો નો કાઢ મોઢામાંથી કે જ્યારે કહીશ ને પાછળથી પસ્તાવાનો વારો આવે. ગાંડા થઈ ગયા છો મમ્મી તમે. સેન્ડી હું એ જ કહેવા માંગુ છું તું ગાંડો થઈ ગયો છો. તું શું કરે છો એ? અમે જો એમ કે છો કે સંસ્કારી નથી, અનાથ છે, બરાબર છે, તો એને એ પણ નથી ખબર કે આ આપણા મમ્મી છે, તો પણ એ લઈને આવ્યું છે, તો એટલું તો તારે વિચાર કરવો જોઈએ ને. સેન્ડી મમ્મીની વાત સાચી છે બસ આજે દીકરી છે ને એને મેં અપનાવી લીધી છે. આજે મારો દીકરો છે ને એમાં મારી દીકરી ગણું કે વહુ ગણું હું એને અપનાવી લીધી છે. અને તમે કહેતા હતા ને કે અમે ઘર છોડીને જતા રહીશું તો હા દરવાજો ખુલ્લો છે, તમારે જવું હોય તો જતા રહેજો. મારે બે દીકરાને બે વહુ સરખી છે, હું આને વહુ જ માનું છું અને માનીશ જ. અને હું આને બધો જ અધિકાર આપીશ જેટલો અમિતને આપું છું એનો એટલો જ અધિકાર હું આને આપીશ. ના મમ્મી, ઘર છોડીને એ નહીં જાય, ઘર છોડીને અમે જઈએ. કોઈને ક્યાંય નથી જવાનું પહેલું ના હોય. અમિતભાઈ ઘર છોડીને કોઈને ક્યાંય જવાનું નથી, બધાય સાથે જ રહેવાનું છે. અને સેન્ડી જોડી તો ભગવાન બનાવીને મોકલે છે, આપણે તો શું છે માણસ તો ખાલી એક નિમિત્ત તરીકે આવે છે. શું ખબર ભગવાને જે બંનેની જોડીને બનાવી હશે તો આપણે એક્સેપ્ટ કરવામાં શું વાંધો છે. અને રહી વાત અનાથની તો મમ્મીની વાત સાચી છે, એ અનાથ આશ્રમમાં ભલે મોટી થઈ પણ એના સંસ્કાર જુઓ. આપણે એને ક્યારના ન બોલવાનું બોલીએ છીએ છતાં પણ એ આપણું બધું મૂંગા મોઢે સહન કરે છે. હા મમ્મી આજે પડી ગયા, એ જગ્યાએ બીજી કોઈ છોકરી હોત તો મમ્મીને દવાખાને લઈ જાત, સારવાર કરત ના કરત. જ્યારે આને તો ખબર પણ ના હતી કે આપણા અમિતભાઈના મમ્મી છે, છતાં પણ દવાખાને લઈ ગયા, સારવાર કર્યા, ઘરે આવીને મૂકી ગયા. તો આનાથી વધારે સંસ્કાર શું હોય છે? સાચી વાત. રૂપિયાવાળાની દીકરી લાવ્યા હોય ને મોટા ઘરની લાવ્યા હોય ને એનામાં સંસ્કાર પહેર્યા હોય એવું નથી. ક્યારેક ક્યારેક સાડી પહેરી હોય ને એ પણ સંસ્કારી નથી નીકળતી ને ક્યારેક ક્યારેક જીન્સ પહેરી છોકરી આંટા મારતી હોય ને પણ એનામાં સંસ્કાર ભર્યા હોય છે. પણ આ બધું પરવરિશ ઉપર હોય છે. સાચી વાત છે મમ્મી, ભૂલ તો અમારી જ છે મમ્મી કે અમે તને એ પૂછું, તને આ રીતિકા મળી ક્યાં હતી? મારી કંપનીમાં અચ્છા તું કંપનીમાં જાય છે? મેં તને કીધું હતું ને કે મારે તારી સાથે બિઝનેસ નથી કરવો, હું મારી ખુદની પોતાની. બસ હવે બંને ભાઈ ઝઘડવાનું બંધ કરો. અને હું તો એટલું જ ઈચ્છું છું કે બધા છે ને રાજી ખુશીથી આ ઘરમાં જેમ પહેલા રહેતા હતા ને એમ રહીએ. અને અમને કોઈને પ્રોબ્લેમ નથી તમારા રીતિકાના રિલેશનથી. અને બસ રીતિકા હવે છે ને જો તમારે બેને રાજી ખુશીથી રહેવાનું છે ને આ જ ઘરમાં તારે રહેવાનું છે. અને તું છે ને મારી વહુ ગણું કે દીકરી ગણું બંને એક જ છે. પણ હમણાં રીતિકા આ ઘરમાં નહીં રહી શકે, કેમ કે રીતિકા જે આશ્રમમાં રહી છે આપણે ટ્રસ્ટી પાસે જવું પડશે ને. અને હું નથી ઈચ્છતી કે મારી દેરાણી આ રીતે ઘરમાં સ્વાગત થાય એનું. ધામધૂમથી પરણાવીને મારા દેરને લાવવાનો છે આ ઘરમાં રીતિકાને. યશ્મીને તો પૂછો ભાભી ગમ્યા કે નહીં? મને તો ભાભી ગમે જ છે. સાવ બુદ્ધિ વગરની હજી છે ને આ સાવ ગાંડી મતલબ નાની નાની છે હજી તો. જો હું તને નાની છું ને જેમ કે મોટી થઈ ગઈ છું. પૂછ તો ખરી, ચા બા બનાવતા આવડે છે કે નહીં?